નમસ્કાર. ધોરણ 12 વિષય સંગીત, ચેપ્ટર નંબર 1 પારિભાષિક શબ્દો. બરાબર, તો આજે આપણે પારિભાષિક શબ્દો વિશે માહિતી મેળવવાના છીએ. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ લઈએ. સંગીત શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો સમજવા માટે વિદ્યાર્થીઓમાં પાયાની સમજ કેળવાય તે માટે પારિભાષિક શબ્દોનો પરિચય મેળવવો ખૂબ જ જરૂરી છે. જેવા કે ધ્વનિ, ધ્વનિની ઉત્પત્તિ, આંદોલન અને આંદોલનની સંખ્યા, શુદ્ધ, છાયાલગ અને સંકીર્ણ, રાગ, થાટના નિયમો, અલ્પત્વ, બહુત્વ, સૂત, મીંડ, ગમક, કર્ણસ્વર, ઝમઝમા વગેરે. ઉપરોક્ત પારિભાષિક શબ્દોનો પરિચય રાગ બંધારણ સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. પારિભાષિક શબ્દોની સામાન્ય સમજ. પહેલાં આપણે જોઈએ ધ્વનિ અને ધ્વનિની ઉત્પત્તિ. ધ્વનિ, ધ્વનિની ઉત્પત્તિ. બરાબર, તો ધ્વનિ એટલે અવાજ. બરાબર, કોઈ પણ બે વસ્તુ એકબીજા સાથે અથડાય અથવા આઘાત કરે ત્યારે તે અવાજ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે હાર્મોનિયમની હવા ભરવાની પટ્ટી, કાઉન્સમાં છે રીડ, પટ્ટી એટલે રીડ. બરાબર, ઉપર આઘાત થાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઘંટ ઉપર પ્રહાર કરવાથી અવાજ ઉત્પન્ન થાય છે. બેલ વગાડીએ કે મંદિરમાં ઘંટ હોય તે આપણે પ્રહાર એટલે કે હાથ દ્વારા એને આમથી આમ કરીએ તો એમાંથી પણ અવાજ ઉત્પન્ન થાય. તે પણ ધ્વનિ જ છે અને તે પણ ધ્વનિ જ છે. તબલા ઉપર હાથથી પ્રહાર કરવાથી, દાખલા તરીકે સરકારી મ્યુઝિક વગાડતું હોય તો તાન ચડે, અને આમ પણ તબલામાં ગમે તે રીતે આપણે હાથ દ્વારા વગાડીએ તો અવાજ ઉત્પન્ન થાય. બરાબર છે, તે પણ ધ્વનિ જ છે અને આ પણ ધ્વનિ છે. બરાબર, આમ દરેક અવાજ ધ્વનિ જ છે, પરંતુ બધા ધ્વનિ સંગીત ઉપયોગી નથી. ધ્વનિ તો ઘણું બધું છે, પણ બધા જ અવાજ સંગીત ઉપયોગી છે એવું જરૂરી પણ નથી, એવું માની ન શકાય. બરાબર, જે અવાજ નિયમિત આવર્તક કંપન વડે ઉત્પન્ન થાય છે તે સંગીત ઉપયોગી અવાજને ધ્વનિ કહેવાય છે. એ નિયમિત રીતે. બરાબર, ધાતુની કોઈ પણ બે વસ્તુને સામસામે અથડાવવામાં આવે તો કંપન થાય છે. ધાતુની ગમે તે બે વસ્તુ હોય એને સામસામે અથડાડીએ એટલે અથડાવવામાં આવે એટલે કંપન પેદા થાય, ધ્રુજારી પેદા થાય. બરાબર, આ કંપનથી ધ્વનિની ઉત્પત્તિ થાય છે, જેની સંવેદન કાનને અથડાતા આપણને સાંભળી શકીએ છીએ. પહેલાં તો બે ધાતુ હોય એમાંથી અથડાય, એના દ્વારા કંપન પેદા થાય. પછી આ કંપનથી ધ્વનિ એટલે કે અવાજની ઉત્પત્તિ થાય છે, અને જેના સંવેદન કાનને અથડાતા એનો અવાજ કાનને અથડાતા આપણે સાંભળી શકીએ છીએ. બરાબર, પરંતુ દરેક કંપન સાંભળી શકાતા નથી. હમણાં આવશે. અમુક નિશ્ચિત સંખ્યામાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતા કંપનવાળી ધ્વનિ જ સાંભળી શકાય છે, જેને સાંભળવાની સીમા કહે છે. આ સીમાની અંદર કંપન કરતી વસ્તુના કંપનો પ્રતિ સેકન્ડ 20 કંપનથી ઓછી અથવા 20 કંપનથી વધુ ન હોવી જોઈએ. તો કે ભાઈ જો જે કંપનની સંખ્યા છે, અવાજની સંખ્યા છે, તે 20થી ઓછી પણ ન હોવી જોઈએ કે 20,000થી વધુ પણ ન હોવી જોઈએ. 20,000થી હોય તો આપણને નુકસાન થાય, અને 20થી ઓછી હોય તો આપણે સાંભળી ન શકીએ. બરાબર, આથી 20થી ઓછા કંપનવાળી અને 20થી 20,000થી વધુ કંપનવાળી ધ્વનિ શ્રાવ્ય ગણાતી નથી, જે અનુક્રમે ઇન્ફ્રાસોનિક અને અલ્ટ્રાસોનિક તરીકે ઓળખાય છે. આ બંને પ્રકારના તરંગોનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગ થાય છે. 12મા ધોરણમાં મનોવિજ્ઞાનના પહેલા પાઠમાં આવે છે. શ્રવણ સંવેદન છે, એમાં આના વિશે થોડુંક આપેલું છે. બરાબર છે, દાખલા તરીકે સમુદ્રની ઊંડાઈ માપવી, નાના કીટકનાશકનો નાશ કરવો વગેરે. બીજું છે આંદોલન અને આંદોલન સંખ્યા. જ્યારે કોઈ પણ વસ્તુથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો તે વસ્તુ હિંચકાની જેમ આગળ પાછળ તીવ્ર ગતિથી હલવા લાગે છે. દાખલા તરીકે દિવાલ પર લગાવેલી લોલકવાળી ઘડિયાળ. જ્યારે લોલક હલે છે ત્યારે તે એક સ્થાનેથી બીજા સ્થાને અને ફરી બીજા સ્થાનેથી મૂળ એટલે કે તેના તે સ્થાને
આવી જાય છે. આ સંપૂર્ણ ક્રિયા એક આંદોલન તરીકે ઓળખાય છે. આ આંદોલનની ગતિથી હવામાં તેની એક લહેર ઉત્પન્ન થાય છે અને તે લહેરની આંદોલન સંખ્યા જો 1 સેકન્ડમાં ઓછામાં ઓછી કેટલી સેકન્ડમાં તો કે 1 જ સેકન્ડમાં ઓછામાં ઓછી 160 હોય તો આપણે તેને સાંભળી શકીએ છીએ. આંદોલન સંખ્યા જો 1 સેકન્ડમાં ઓછામાં ઓછી 160 હોય તો તેને આપણે સાંભળી શકીએ છીએ. જ્યારે આપણે વીણા, સિતાર યા તાનપુરાના કોઈ તારને વગાડીએ ત્યારે તે તારમાંથી એક ઝંકાર પેદા થાય છે, એટલે કે અવાજ પેદા થાય છે. આ ઝંકારથી હવામાં જે કંપન ઉત્પન્ન થાય છે તેને આંદોલન કહેવામાં આવે છે. તો ધ્વનિ અને આંદોલન ક્લિયર થઈ ગયું. તો હવે આપણે જોઈએ શુદ્ધ, છાયાલગ અને સંકીર્ણ રાગ. રાગનું વર્ગીકરણ એટલે રાગભેદ. રાગનું વર્ગીકરણ એટલે રાગભેદ. પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલા રાગોના ભેદને આધારે રાગને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે શુદ્ધ, બીજું છે છાયાલગ અને ત્રીજું છે સંકીર્ણ. પહેલાં આપણે જોઈએ શુદ્ધ. જે રાગમાં બીજા કોઈ પણ રાગની છાયા ન પડે અને તેને પોતાનું જ આગવું સ્વરૂપ હોય તો તેને શુદ્ધ રાગ કહે છે. ફરીવાર, જે રાગમાં બીજા કોઈ પણ રાગની છાયા ન પડે અને તેને પોતાનું જ આગવું સ્વરૂપ હોય તેને શુદ્ધ રાગ કહે છે. દાખલા તરીકે ભૈરવ. બીજી વ્યાખ્યા જોઈએ છાયાલગ. 2 રાગના મિશ્રણથી અથવા તો કોઈ એક રાગમાં બીજા કોઈ એક રાગના સ્વરોની છાયા પડે ત્યારે તેને છાયા લગાવ અથવા છાયાલગ રાગ કહે છે. સાલગ પણ કહે છે. ફરીવાર આપણે આની વ્યાખ્યા જોઈએ. છાયાલગ તો 2 રાગના મિશ્રણથી અથવા કોઈ એક રાગમાં બીજા કોઈ એક રાગના સ્વરની છાયા પડે ત્યારે તેને છાયા લગાવ, છાયા લગ રાગ કે સાલગ પણ કહે છે. પહેલાં એમ આપેલું છે આમાં કે રાગના મિશ્રણથી, 2 રાગના મિશ્રણથી, પછી એમ છે કે અથવા કોઈ એક રાગમાં બીજા કોઈ રાગના સ્વરની, એટલે એનું મિશ્રણ જ થયું કહેવાય. બરાબર, સમજવાનું થોડું. છાયા પડે ત્યારે તેને છાયા લગાવ અથવા છાયા લગ રાગ કે સાલક પણ કહે છે. દાખલા તરીકે જય જયવંતી, જેમાં ખમાજ તથા બાગેશ્રીનું મિશ્રણ છે. ત્રીજું જોઈએ, આની અંદર જ છે સંકીર્ણ. જે રાગમાં 2 રાગથી વધુ રાગનું મિશ્રણ હોય તેને સંકીર્ણ રાગ કહે છે. જે રાગમાં 2 રાગથી વધુ રાગનું મિશ્રણ હોય ત્યારે તેને સંકીર્ણ રાગ કહે છે. દાખલા તરીકે રાગ પિલ્લુમાં ખમાજ, ભીમલાસી, ભૈરવીનું મિશ્રણ છે, તેથી તે સંકીર્ણ રાગ કહેવાય. આપણે પહેલાં ધ્વનિ અને ધ્વનિની ઉત્પત્તિ જોઈ, આંદોલન અને તેની સંખ્યા જોઈ, પછી આ છાયાલગવાળું ને બધું જોયું. હવે ચોથું છે થાટના નિયમો, એ પણ આપણે જોઈ લઈએ. ચોથું છે થાટના નિયમો. થાટ એટલે સ્વરોનો એવો સમૂહ જેમાંથી રાગ ઉત્પન્ન થઈ શકે. નાદમાંથી સ્વર, સ્વરમાંથી સપ્તક અને સપ્તકમાંથી થાટ. આખી પ્રક્રિયા સમજાય. પહેલાં તો આપણે વ્યાખ્યા લખવાની એની. થાટ એટલે સ્વરોનો એવો સમૂહ જેમાંથી, થાટ એટલે સ્વરોનો એવો સમૂહ જેમાંથી રાગ ઉત્પન્ન થાય. સ્વરોનો એવો સમૂહ જેમાંથી પહેલાં રાગ ઉત્પન્ન થાય, પછી નાદમાંથી સ્વર, અવાજમાંથી સ્વર, સ્વરમાંથી સપ્તક અને સપ્તકમાંથી થાટ તૈયાર થાય છે. થાટનું બીજું નામ મેલ પણ છે. થાટના કેટલાક નિયમો નીચે મુજબ છે. પહેલો નિયમ છે, સપ્તકમાં કુલ 12 સ્વરો છે, પરંતુ કોઈ પણ થાટમાં 7 સ્વરો જ હોય છે. સપ્તકમાં કુલ 12 સ્વરો છે, પરંતુ કોઈ પણ થાટમાં તો માત્ર 7 સ્વરો જ હોય છે. આ 7 સ્વરો સપ્તકના 12 સ્વરોમાંથી જ પસંદ કરેલા હોય છે. આ સ્વરો જે છે
તે સપ્તકના 12 સ્વરો જે હોય એમાંથી જ પસંદ કરેલા હોય છે. થાટના જે 7 સ્વરો હોય છે તે. બીજું છે 7 સ્વરો જે થાટમાં લીધેલા હોય છે તે ક્રમ અનુસાર તારે ગમ પધની નામથી જ હોવા જોઈએ. બીજું છે શું કીધું તો કે 7 સ્વરો જે છે થાટમાં જે લીધેલા હોય છે તે ક્રમ અનુસાર એટલે ક્રમબદ્ધ રીતે સા રે ગ મ પ ધ ની નામથી જ હોવા જોઈએ. અને 7 સ્વરો હોવા જ જોઈએ. 7 સ્વરો હોવા જ જોઈએ. રાગમાં કોઈ સ્વરો ઓછા વસતા હોઈ શકે. રાગમાં ભાઈ કોઈ સ્વરો ઓછા વધારે હોઈ શકે, પરંતુ થાટ 7 સ્વરો સાથે હોવા જોઈએ. થાટ જે છે તે 7 સ્વરોનો હોવો જ જોઈએ. થાટ હંમેશા સંપૂર્ણ હોવો જોઈએ અને જે થાટ છે તે સંપૂર્ણ જ હોવો જોઈએ. બરાબર છે. હવે આપણે ત્રીજું જોઈએ. બરાબર. થાટમાં હંમેશા આરોહ જ હોય છે. તેમાં રાગની જેમ આરોહ અવરોહ બંને હોતા નથી. થાટ જે છે તેમાં આરોહ હોય છે. આરોહ એટલે સ્વરના જે ચડતો ક્રમ હોય તેને આરોહ આપણે કહીએ. બરાબર. તો થાટમાં જે આરોહ હોય છે, આપણે જે રાગ ગાઈએ છીએ ગમે તે હોય, ભૂપાલી, ભીમલાસી, ખમાજ, બાગેશ્રી, તેમાં આરોહ અવરોહ હોય તેમ થાટમાં આરોહ અવરોહ હોતા નથી. ચોથું છે થાટમાં એક જ સ્વરના 2 સ્વરૂપો કોમળ તીવ્ર સાથે સાથે આવી શકે નહીં. થાટમાં એક સ્વરના 2 સ્વરૂપો એ બધું કોમળ હોય અને તીવ્ર હોય સાથે સાથે આવી શકે નહીં. ચોથો નિયમ છે થાટમાં રંજકતા હોવી આવશ્યક છે. રોમાંચ થાટમાં રંજકતા હોવી જરૂરી છે. બરાબર. કારણ કે તે ગવાતો નથી અને તે ગવાતો નથી. બરાબર. પાંચમું છે દરેક થાટમાં સ્વરો તો 7 જ હોય છે, પરંતુ તેમાંના સ્વરોમાં કોમળ તીવ્રનું અંતર પડી શકે છે. આ તફાવતમાંથી જ જુદા જુદા થાટ બનાવવામાં આવ્યા છે. થાટમાંથી ઉત્પન્ન થયેલા મુખ્ય રાગોનું નામ થાટના નામ પ્રમાણે અપાય છે. જેમ કે રે અને ધ. જેમ કે રે અને ધ કોમળ હોય એટલે કોમળ સ્વરો હોય તેવા થાટનું નામ ભૈરવ છે. અને તેમાંથી ઉત્પન્ન થયેલા મુખ્ય રાગને પણ આપણે ભૈરવ જ કહીએ છીએ. બરાબર. રાગ ભૈરવ, એનો થાટાય ભૈરવ. પાંચમો નિયમ છે આ નિયમો અહીં પૂરા. નિયમો કુલ 6 છે. બરાબર. નિયમો કુલ 6 છે તો કરી લેજો પાકા. હવે પાંચમો જોઈએ અલ્પત્વ બહુત્વ. તો જાતિ ગાયનમાં જે સ્વરોનો ઉપયોગ ઓછો કરવામાં આવતો હોય તે સ્વરોનું જાતિમાં અલ્પત્વ ગણાવવામાં આવતું. આ અલ્પત્વ લંઘન અને અનાભ્યાસ એટલે કે અભ્યાસ વિનાનું એમ 2 પ્રકારે કરવામાં આવતું હોય છે. લંઘન એટલે લાંઘીને વર્જ્ય કરવું અને અનાભ્યાસ એટલે સ્વરને ક્યારેક જ લેવો. નામ જ છે અલ્પત્વ. અલ્પત્વ એટલે ઓછું. બરાબર. બહુત્વ એટલે વધારે. તો અલ્પત્વ કોને કહેવાય તો કે જાતિ ગાયનમાં જે સ્વરોનો ઉપયોગ ઓછો કરવામાં આવતો હોય તે સ્વરોનું જાતિમાં અલ્પત્વ ગણવામાં આવતું. આ અલ્પત્વ લંઘન અને અનાભ્યાસ એમ 2 પ્રકારે કરવામાં આવતું હતું. અલ્પત્વ 2 પ્રકારે કરવામાં આવતું હતું, લંઘન અને અનાભ્યાસ. લંઘન એટલે લાંઘીને વર્જ્ય કરવું અને અનાભ્યાસ એટલે સ્વરોને ક્યારેક જ લેવા. બરાબર. સ્વરોને ક્યારેક લેવા એને અનાભ્યાસ કહેવાય. તો આ અલ્પત્વ થયું. હવે જોઈએ બહુત્વ. જે જાતિમાં સ્વરોને અલંઘન અને અભ્યાસ વડે અધિક પ્રયોગ કરવામાં આવે એટલે સ્વરોનો વધારે પ્રયોગ કરવામાં આવે તેને તે સ્વરોનું તે જાતિમાં બહુત્વ ગણવામાં આવતું. વત્તા નહીં અને લંઘન વત્તા છોડવું. બરાબર છે. અલંઘન વત્તા નહીં અને લંઘન વત્તા છોડવું. બરાબર. એટલું ક્લિયર. અર્થાત જેને છોડવામાં આવે તેને અલંઘન કહેવામાં આવે છે અને જ્યારે સ્વર ઉપર વિશેષ રોકાણ અને અન્ય સ્વરોની વચ્ચે લાવીને વારંવાર પ્રયોગ કરવામાં આવે છે તેને અભ્યાસ મૂલક બહુત્વ કહે છે. છઠ્ઠું છે સૂત, મીંડ અને ગમક, કણ સ્વર, સમજમા એવું બધું છે. બરાબર. તો સૂત વિશે માહિતી મેળવીએ તો અનુનાસિક મીંડને
સૂત કહેવાય છે. અનુનાસિક મીંડને સૂત કહેવાય છે. આ મીંડ નીચેના સ્વરથી ઉપરના સ્વર પર અથવા તો ઉપરના સ્વર પરથી નીચેના સ્વર પર પણ આવી શકે છે. સાની ધ પ અથવા સા મ ધ પ મ આ સ્વરાવલીઓમાં પ અને સા અને મ આ સૂત ક્રિયા છે. હવે આપણે જોઈએ મીંડ. મીંડ ગમકનો એક પ્રકાર છે. મીંડનો પ્રયોગ ગમક વાદનમાં ખૂબ જ સરસ અને સુંદર રીતે થાય છે. એક સ્વરનો બીજા સ્વર સાથે સંબંધ સૂત આસથી સારી રીતે બની શકે છે, એટલે બની રહે છે. આવો જ આસ લઈને જો સ્વર લગાવ કરીએ તો એ ગીત ખૂબ જ આનંદદાયક બને છે. એક સ્વર પરથી બીજા સ્વર પર સરકીને ગાવાની જે ક્રિયા હોય તેને મીંડ કહે છે. સ્વર લેખામાં મીંડ સ્વરની ઉપર અર્ધચંદ્રાકારની નિશાનીથી મીંડ બે પ્રકારના હોય છે. મીંડ પાછા બે પ્રકારના હોય. આરોહી મીંડ નીચેના સ્વરથી ઉપરના સ્વર પર ઘસાઈને જવાની ક્રિયા એટલે આરોહી મીંડ અથવા ઘસીટ કહે છે. ઉદાહરણ તરીકે આપણું જ લઈએ ને, સારે ગમા પધનિસા. હવે અવરોહી મીંડ તો ઉપરના સ્વર પરથી નીચેના સ્વર પર જવાની ક્રિયા એને અવરોહી મીંડ કહે છે. ઉદાહરણ તરીકે સાની ધપા મગરે છે આપણે રાખવા. હવે ગમક છે. ગમક એ આલાપ ગાયન વાદનનો જ એક મહત્વપૂર્ણ ઘટક છે. ઘટક એટલે મહત્વપૂર્ણ એનું સ્થાન રહેલું છે. ગાયન વાદનમાં સ્વરને આંદોલિત અથવા કંપિત કરીને સ્વરને લેવાની ક્રિયાને ગમક કહે છે. ઊંડો શ્વાસ ભરીને જો ગમક ગાઈએ તો ખૂબ જ પ્રભાવશાળી, સુંદર, રોમાંચક અને આનંદદાયક થઈ શકે છે. કર્ણ સ્વર. હવે કર્ણ સ્વર વિશે જોઈ તો ગાયન વાદન કરતી વખતે કોઈ સ્વરની નીચે અથવા ઉપરના સ્વરના સ્થાનનો સ્વર ધીરેથી કણના રૂપમાં એટલે સ્વરૂપમાં લગાડી તે સ્વરનો સ્પર્શ કરીએ તેને કર્ણ સ્વર અથવા સ્પર્શ સ્વર કહે છે. ઉદાહરણ તરીકે નિધ. અહીં ધ સ્વરને ની સ્વરનો કણ લગાવીને નિષાદ સ્વરનો સ્પર્શ કરીને ધૈવત ગાવામાં આવે છે. તાપ એ બધું એવી રીતે બરાબર. ગમ ગમ નિધ સા નિધ તીવ્ર મ છે ને પ આ હમીર રાગના આલાપમાં નિષાદનો કણ લગાવવામાં આવ્યો છે. હવે જમઝમા. આ શબ્દ પણ વાદનને સંબંધિત જ છે, બરાબર છે. આ જે શબ્દ છે તે વાદનને સંબંધિત જ છે. વાદનમાં એક જ સમય પર જો બે સ્વરૂપ લગાડાય તો એ ક્રિયાને જમઝમા કહે છે. જમઝમા એ ફારસી ભાષામાંથી આવેલો શબ્દ છે. એકથી વધુ સ્વરો ત્વરિત ગતિમાં લેવામાં આવે તો તેને જમઝમા કહે છે. દાખલા તરીકે રે સા ની મ ગ સા. હવે સ્વાધ્યાય છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો છે ધ્વનિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ તમારે કોમેન્ટ બોક્સમાં બને તો જવાબ આપવાનો છે. બીજો છે આંદોલન એટલે શું. ત્રીજો છે થાટ ગાઈ શકાય શા માટે. શા માટે. ચોથો છે અલ્પત્વ કોને કહેવાય છે. પાંચમું છે બહત્વ કોને કહેવાય, બહુત્વ. છઠ્ઠું છે મીંડ એટલે શું. સાતમું છે મીંડના કેટલા પ્રકારો છે, બે આરોહી મીંડ અને અવરોહી કયા બરાબર. પછી અનુનાસિક મીંડને શું કહેવાય છે. નવમું છે કર્ણ સ્વરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, સ્પર્શ સ્વર, બરાબર. 10 ગમક કોને કહેવાય છે. 11 છે જમઝમા કોને કહેવાય છે. 12 છે રાગનું વર્ગીકરણ કયા 3 વિભાગમાં થાય છે, શુદ્ધ, સાયલગ અને સમકીર્ણ, બરાબર છે. બીજું છે નીચેના પ્રશ્નના પ્રત્યેક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની ખરા નિશાની કરવાની છે. આપણે જોઈએ. પહેલું છે કોઈ પણ વસ્તુને હલાવવાથી તે વસ્તુ પોતાના મૂળ સ્થાને પાછી આવે છે એને શું કહેવાય છે. ધ્વનિ, આંદોલન,
કંપન કે હવા, આંદોલન કહેવાય. બરાબર. બે વસ્તુ સામ સામે અથડાવાથી શું થાય છે? તો હડી થાય ને ભાઈ. સંવેદન, વિસંવેદન, હવા કે ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ. થાટમાં કુલ કેટલા સ્વરો હોય છે? થાટમાં 5, 12, 7 કે 10? તો 7. બરાબર. હવે નીચેના માંથી ઉપરના સ્વર પર ઘસાઈને લઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? તો આરોહી બીન, અવરોહી બીન. ત્રીજું છે ગમક કે ઝમઝમા. તો આરોહી બીન. બરાબર. પાંચમું છે જે રાગમાં બીજા કોઈ પણ રાગની છાયા ન પડે અને તેને પોતાનું જ આગવું સ્વરૂપ હોય તો તે શું કહેવાય? તો આપણને ખબર છે શુદ્ધ. બરાબર છે. શુદ્ધ કહેવામાં આવે છે. તો અહીં આપણે આપણો આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને સમજાયું હશે તેવી આશા રાખું છું. મને જેમ સમજાણું છે તેમ અહીં મૂક્યું છે. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મળીએ.